ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવનિયુક્ત સદસ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરના એઆઈએ જીઆઈડીસી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલ રાજ સહિત ચૂંટાયેલા સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નવનિયુક્ત પંચાયત સદસ્યોને પંચાયતી રાજ વ્યવસ્થા, જવાબદારીઓ અને અસરકારક કામગીરી અંગે તાલીમ આપવામાં આવી હતી. આજે અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લાના તમામ જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સભ્યોનો ટ્રેનિંગ કેમ્પનું આયોજન થયેલું છે. રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા આજે સવારથી સાંજ સુધી જુદા જુદા વિષયો ઉપર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ, ભારત સરકારની અને રાજ્ય સરકારની જુદા જુદા પ્રકારની લોક ઉપયોગી યોજનાઓ, પંચાયત અધિનિયમ સહિતના વિવિધ પ્રકારના માર્ગદર્શનનો સત્રો દરમિયાન આજે અમારા તમામ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને ટ્રેનિંગ આપવામાં આવશે.